जय माताजी दोस्तों। आज આપણે ફોટોશોપની અંદર આપણો એક આલ્બમ તૈયાર થઈ ગયો છે। આ બધી ઓલ પીએસડી છે, આપણે જેપીજી કરવાની છે ઓલ પીએસડીને। તો આપણે સૌપ્રથમ શું કરીશું તો સૌપ્રથમ આપણે ફોટોશોપમાં જઈશું। ફોટોશોપમાં જઈને ફાઇલમાં જઈને સ્ક્રિપ્ટમાં જઈશું, એમાં ઇમેજ પ્રોસેસ, બરાબર। ઇમેજ પ્રોસેસમાં જઈને અહીંયા આપણે સિલેક્ટ કરીશું 54 નંબરનો આપ્યું છે, 1236નો આલ્બમ છે, ઓકે કર્યું। અહીંયા પછી તમારો ટીક ઓફ હોય તો આજને ટીક કરી દેવાનું, અહીંયા જવાનું, પછી અહીંયા પાછું 1236ને સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક તમારું શું જેપીજી નામનું ફોલ્ડર બની જશે। હમણાં નથી અહીંયા બતાવતું, પણ જ્યારે તમે પ્રોસેસ કરશો ત્યારે એ બતાવશે। અહીંયા પ્રોસેસ છે, બરાબર। અહીંયા આપણે ટીક ઓફ હોય તો આપણે ઓન કરીને અહીંયા 12થી વધારે જશે નહીં આગળ, બરાબર છે, ઓકે। તો હવે હું રન આપું છું, અહીંયા તમે પીએચડી કરો તો પીએચડી બી કરી, પીએચડી તો ઓલરેડી છે જ આપણે એટલે કરવાની જરૂર નથી। હું રન આપું છું, 1 બાય 1 સેવ થતી જશે જેપીજીમાં। હવે આપણે મિનિમાઇઝ કરીશું એટલે ત્યાં જોઈશું કે જેપીજી નામનું ફોલ્ડર બને સેવ થવાનું। જો હા, જેપીજીનું ફોલ્ડર બની ગયું છે, એનો વારા પરથી સિરિયલ નંબર આવી રહ્યો છે, બરાબર, 1 2 3 4 5 6। વિડીયો હમણાં હું સ્ટોપ કરું છું દોસ્તો, જેથી ટાઈમ લાઈન અને વિડીયોની તો આપણું આલ્બમ ઓકે થઈ ગયું છે। આપણે ફોટોશોપને મિનિમાઇઝ કરીશું તો જોઈશું તો આપણું આલ્બમ ઓકે જેપીજીમાં થઈ ગયું છે, બરાબર। જો એક ફાઇલની MB બી 27 MB એ રીતનું બની ગયું છે, બરાબર। હવે તમે દોસ્તો બરાબર છે, આ રીતનું તમે કરી શકો છો। વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો। જય માતાજી।